काका कैसे हो? क्या नाम है आपका? विजय। विजय भाई, कहाँ के रहने वाले हो? होरन पार्टी। तो अभी आप ये यहाँ पे क्या कर रहे हो? बंगाल ले जा। भंगार इकट्ठा करते हो? परिवार में कोई नहीं है? माँ बाप थे वो गुजर गए। आपकी शादी नहीं हुई? नहीं हुई। तो आप इसमें कितना हो जाता है? 100-150 का होता है। खाना पीना सब कुछ मिल जाता है? मिल जाता है ना। है ना, ट्रू हेल्प केयर चैरिटेबल ट्रस्ट में से आ रहा हूँ, मैं लोगों की मदद करता हूँ। अभी आपको क्या मदद की ज़रूरत है? क्या मदद की ज़रूरत है बोलो? देते जाओ क्या कर क्या? भाई आपता जाओ एम। कोई बात नहीं। गुजराती से हूँ भाई, आपता जाओ। ગુજરાતી છો? કંઈ નહીં કાકા, હું નીચે આવું છું, તમારી સાથે થોડી વાતચીત કરું છું અને તમારી કંઈક મદદ કરવાની કોશિશ કરું છું. કેમ છો કાકા? સારું છે. શું નામ છે તમારું? है विजय। विजय भाई, आप ये क्या काम क्या कर रहे हो? ભંગાર ને એવું વીણો છો? તો પરિવારમાં કોઈ નથી કાકા? કઈ નથી તમારી પાસે? તો હું કાકા હું આવ્યો છું તમારી મદદ કરીને જ જઈશ. ક્યાં જાઓ છો આગળ? પીપોદરા. તો ચાલીને જ જાઓ છો? ચાલીને જ જાઓ છો. તો કાકા પગ ને એવું દુખતું નહીં હોય ચાલીને જાઓ છો? પગમાં સોજો આવી ગયો છે છતાં પણ તમે ચાલીને કામ કરવા જાઓ છો? તો કાકા આમાં કામ કેટલું થઈ જાય છે? 150 નું થાય છે ખાલી. તો કાકા ખાવા પીવાનું બધું કેમ ચાલતું છે? એ જ નીકળે વળી ખાવાનું. ખાવાનું નીકળી જાય? મારા મમ્મી પપ્પા? અમે પપ્પા મરી ગયા. મરી ગયા? કેટલા વર્ષ થયા એને મર્યા? બહુ વર્ષ. ઘણા વર્ષ થઈ ગયા. તો અત્યારમાં તમે એકલા જ છો? મારા ભાઈ હતો એવો મરી ગયો. ભાઈ હતા એ પણ મરી ગયા. તો અત્યારમાં તમે એક જ છો? એક જ. તો તમારે રહેવાનું ક્યાં? અહીંયા આગળ ઘર છે કે ભાઈ ઝૂંપડું છે? ઝૂંપડામાં જ રહ્યા. ઝૂંપડામાં રહો છો? તો ખાવા પીવાનું જાતે બનાવો કે બહારથી? જાતે બનાવે. જાતે ખાવા પીવાનું બનાવો. તો આમાં ખાલી 50-60 નું કામ થાય તો કાકા કેમ ખાવાનું થઈ રહે? તે રે દાળ ભાત બનાવી. ખાલી દાળ ભાત ખાઈને જ તમારું જીવન ગુજારો છો? હા, તાત્યા દુખે. હે? તાત્યા દુખે. પગ ને એવું દુખે છે છતાં પણ તમે ચાલીને જાઓ છો કામ કરવા માટે? ખાવા પીવામાં તકલીફ નહીં પડતી હોય? ખાવાનું કઈ નહીં મળે. તેલ ને બધું મળી જાય છે? કેટલું તેલ કેટલું લાવો છો? 10 રૂપિયાનું તેલ આવે એ કામ થઈ જાય. 10 રૂપિયાનું તેલ લાવીને ટકનું ખાવ છો? 10 રૂપિયાનું તેલ લાવો છો અને 1-2 ટાઈમ ચાલે છે? કપડા કેટલા સમયથી નથી નાયા? હે? હા, એક જ જોડ. એક જ જોડી કપડા છે? જૂના છે? બીજા કપડા નથી? આ એક જ જોડી કપડા છે? તો રોજ આને આ જ કપડા પહેરો છો? તો કાકા કંઈ નહીં, હું તમને કપડામાં કંઈક મદદ કરીને જાઉં છું. તમારી પાસે એક જ જોડી કપડા છે ને, તો હું તમને કપડા આપું છું. તો દોસ્તો, તમે કાકાની વાત સાંભળી છે. કાકા કહી રહ્યા છે કે પોતે કે અહીંયા આગળ ગામમાં રહે છે. તેમના મમ્મી પપ્પા હતા એ ઘણા સમય પહેલાં ઓફ થઈ ગયા છે. ત્યારમાં તે પોતે એકલા જ છે અને તેનો ભાઈ હતો એ પણ ઓફ થઈ ગયા છે. ત્યારમાં કાકા પોતે એકલા રહે છે અને કાકાએ વાત કરી એમ કે હું 10 રૂપિયાનું તેલ લાવું છું અને તેલમાં 1 થી 2 વખત ખાવાનું બનાવું છું. એટલે કાકા એમ કહે કે હું ટકનું લાવીને ટકનું ખાઉં છું.
તો કંઈ નહીં દોસ્તો, અત્યારમાં કાકાએ એમ કીધું કે મારી પાસે બીજા કોઈ કપડાં નથી. અત્યારમાં કાકા પાસે એક જ જોડી કપડાં છે, તો આપણે તેમને કપડામાં કંઈક મદદ કરીને જઈએ. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અને અમારું કામ પસંદ આવે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને અમે આવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ અને તેમની વધુ મદદ કરી શકીએ. લો કાકા, તમે કહેતા હતા કે મારે કપડાં બીજા નથી, એક જોડી જ કપડાં છે, તમારે એક જોડી કપડાની હું મદદ કરી આપું છું. સારું. કપડાની એક જ પહેરી ફર્યા. શું એક કપડા જ પહેરી ફર્યા. રોજે એક કપડાં જ પહેરો છો? તમારી પાસે બીજા કંઈ કપડાં જ નતા? કંઈ નહીં કાકા, અત્યારે અમને મેં એક જોડી કપડાની વ્યવસ્થા કરી આપી છે. બાપા સીતારામની મદદ છે આપણે તમે આવી ગયા.